નમસ્કાર મિત્રો, હું 30 વર્ષની છું અને વિધવા છું. મારા પતિનું 3 વર્ષ પહેલાં એક અકસ્માતમાં અવસાન થયું હતું. ત્યારથી હું મારા દીકરા સાથે એક નાનકડા ગામમાં એક ઝૂંપડામાં રહું છું. મારા સાસરિયા શહેરમાં રહે છે, પણ તેઓ મને એક વિધવા તરીકે સ્વીકારવા તૈયાર નથી. ગામના લોકોની નજરો અને ટોણા મારા જીવનનો એક ભાગ બની ગયો છે. વિધવા છે, એકલી રહે છે, નાની ઉંમરમાં શું કરશે? આવા શબ્દો હું રોજ સાંભળું છું, પણ હું હાર માનવાની નથી. હું ગામમાં દરજી કામ ચલાવું છું, બાળકોના કપડાં સીવું છું અને મારા દીકરાની શાળાની ફી ભરવા માટે દિવસ રાત મહેનત કરું છું. મારા જીવનનો સંઘર્ષ ભરેલું છે, પણ દીકરાની હસી અને એક નાનકડા સપના મને આગળ વધવાની મહેનત આપે છે. આજે હું ગામના બજારમાં બાળકોના કપડાં વેચવા ગઈ હતી. દીકરાની શાળાની ફી બાકી હતી અને મારે થોડા પૈસા એકઠા કરવા હતા, પણ બજારમાં ગ્રાહકો ઓછા હતા અને મારા હાથથી સીવેલા કપડાં કોઈ ખરીદવા તૈયાર નહોતું. લોકો કહેતા હતા, આ તો સાદા છે, શહેરમાંથી તૈયાર કપડાં લઈશું. મારું દિલ તૂટી ગયું. આખો દિવસ બેસી રહ્યા બાદ એક પણ જોડી કપડાં ન વેચાયા. દીકરો મારી બાજુમાં બેઠો હતો, ભૂખ્યો અને થાકેલો. મેં તેને થોડું પાણી આપ્યું, પણ મારી પોતાની ભૂખ હું દબાવી રહી હતી. સાંજ થઈ ગઈ હતી, બજાર ખાલી થવા લાગી. હું દીકરાનો હાથ પકડીને ઘર તરફ ચાલવા લાગી, પણ મનમાં ચિંતા હતી કે શાળાની ફી, ઘરનું ગુજરાન, દીકરાનું ભવિષ્ય બધું મારા માથે હતું. રસ્તામાં કારનો અવાજ આવ્યો. હું ચોંકી ગયો. ગામમાં કાર ભાગ્યે જ આવતી હતી. કારમાંથી એક યુવાન ઉતર્યો. તેનો ચહેરો ચાંદનીમાં સ્પષ્ટ દેખાતો હતો. તે બોલ્યો, ભાભી, આટલી રાત્રે બાળકને લઈને ક્યાં જાઓ છો? રસ્તો ખતરનાક છે, ચાલો હું તમને ઘરે મૂકી દઉં. મેં ત્યાંથી જોયું છોકરો ગામનો જ હતો, પણ શહેરમાં રહેતો હતો. તે એક આઈટી એન્જિનિયર હતો અને થોડા દિવસો માટે ગામમાં પોતાના પરિવારને મળવા આવ્યો હતો. હું તેને ઓળખતી હતી, કારણ કે તેની માતા ગામની આંગણવાડીમાં કામ કરતી હતી. મેં ખચકાતા કહ્યું, ના, હું પગપાળા જઈશ. પણ તે અડગણનો હતો. ભાભી, આટલી રાતે આ બાળક સાથે રસ્તો સુરક્ષિત નથી, ચાલો કારમાં બેસો. તેની નમ્રતા અને આગ્રહ જોઈને હું કારમાં બેસી ગઈ. રસ્તામાં તેણે દીકરા સાથે વાત કરતો હતો. તે હસવા લાગ્યો અને મારું મન થોડું હળવું થયું. હું રડવા લાગી. તે ચિંતાથી પૂછ્યું, શું થયું ભાભી, રડો છો? શા માટે રડો? રડતા રડતા કહ્યું, દીકરાની શાળાની ફી બાકી છે. આજે બજારમાં કપડાં વેચવા ગઈ હતી, પણ એક જોડી પણ ન વેચાયા. ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે રહ્યું છે અને ગામના લોકો ટોણા તો રોજ સંભળાવવા પડે છે. તેણે શાંતિથી મારી વાત સાંભળી. તેણે દીકરાના માથે હાથ ફેર્યો અને બોલ્યો, ચિંતા ના કરો, હું મદદ કરીશ. મેં તરત કહ્યું, ના, હું તમારી પાસેથી પૈસા નહીં લઉં. પણ તેને હસીને કહ્યું, આ ઉપકાર નથી, હું તમારા કપડાં ખરીદ્યું છું. તમારા દીકરા માટે નવા કપડાં જોઈએ છે અને ફીની ચિંતા ના કરો. તેણે ખિસ્સામાંથી 1000 રૂપિયા કાઢીને મારા હાથમાં મૂક્યા. મારી આંખમાં આંસુ આવી ગયા. હું બોલી, આ હું કેવી રીતે લઉં? તે બોલ્યો, આ લેવડ દેવડ છે, તમે મારા માટે કપડાં સીવજો. એટલે બસ. અમે ઘરે પહોંચ્યા. તે દીકરાને ખભે ઉચકીને ઘરની અંદર મૂક્યો અને તેણે કહ્યું, જો કંઈ જરૂર હોય તો મને કહેજો, હું થોડા દિવસ ગામમાં જ છું. હું આભારથી ભરાઈ ગઈ અને મેં દીકરાને સુવડાવ્યો. થોડું ખાવાનું બનાવ્યું અને પથારીમાં પડી ઊંઘ ન આવી. છોકરાની દયા અને નમ્રતા મારા મનમાં ઘર કરી ગઈ. બીજે દિવસે હું છોકરાની ફી ભરવા શાળાએ ગઈ. શિક્ષકે કહ્યું, તું ખૂબ જ હિંમતવાળી છે, તારો છોકરો ખૂબ સારું ભણે છે. આ સાંભળીને મને થોડું ગર્વ થયું, પણ ગામના લોકો નજરો બદલતી નહોતી. એક દિવસ, વિધવા આટલી નાની ઉંમરમાં કોણ જાણે શું કરે છે? આવા શબ્દો મને રોજ સાંભળવા મળતા હતા. હું ચૂપચાપ સહન કરતી, કારણ કે મારે દીકરાનું ભવિષ્ય બનાવવું હતું. થોડા દિવસો બાદ એક સાંજે એક ગાડીવાળો છોકરો મારા ઘરે આવ્યો. તેના હાથમાં એક ખાલી થેલી હતી. તે બોલ્યો, ભાભી, આ તમારા દીકરા માટે નવા પુસ્તકો અને થોડી ચોકલેટ છે. તે જોઈને દીકરો ખુશીથી ઝૂમી ઉઠ્યો. મેં ચા બનાવી અને અમે બેસીને વાતો કરવા લાગ્યા. તેણે કહ્યું, હું શહેરમાં એક આઈટી કંપનીમાં કામ કરું છું, પણ મને ગામની સરળતા ગમે છે. તમે એકલા આટલું સંભાળો છો તે ખરેખર પ્રશંસનીય છે. મેં હસીને કહ્યું, બસ દીકરા માટે બધું કરું છું. તે બોલ્યો, પણ તમે પોતાનું પણ ધ્યાન રાખો. તમે ખૂબ હિંમતવાળા છો. તેના શબ્દો મારા દિલને સર્પી ગયા અને મને ઘણી વાતો કરી. તેની આધુનિક વિચારણાથી અને ગામના પ્રત્યેનો પ્રેમ જોઈને મને લાગ્યું તે બધાની અલગ જ છે. થોડા દિવસોમાં તે રોજ મારા ઘરે આવવા લાગ્યો. તે
લાગે છે. તે દીકરા સાથે રમતો, તે ભણતો અને મારી સાથે ગામની સમસ્યાઓ વિશે વાતો કરતો. એક દિવસ તેણે કહ્યું, ભાભી, હું ગામમાં એક નાનું ટેલરિંગ યુનિટ શરૂ કરવા માંગુ છું. તમે તેમાં મારી સાથે કામ કરશો? તમારી કળા ખૂબ સારી છે અને શહેરમાં આવા હેન્ડસમ કપડાની ડિમાન્ડ છે. તમે ખચકાતા હા પાડી. તેણે ગામમાં એક નાનું યુનિટ શરૂ કર્યું અને હું તેમાં જોડાઈ ગઈ. મારા સીવેલા કપડાં શહેરમાં વેચાવા લાગ્યા અને ધીમે ધીમે મારી આવક વધવા લાગી. પણ ગામના લોકોની નજરો બદલતી નહોતી. આ વિધવા આટલી આગળ કેવી રીતે નીકળી? તેના સાથે શું ચાલે છે? આવા ટોણા વધવા લાગ્યા. પણ એક દિવસ ગામની પંચાયતમાં મારા વિશે ચર્ચા થઈ. ગામના કેટલાક લોકોએ કહ્યું, વિધવા હોવા છતાં એક પુરુષ સાથે આટલી નજીક રહે છે. આ યોગ્ય નથી. છોકરા પંચાયતમાં જઈને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે એક મહેનતુ સ્ત્રી છે. તે પોતાના દીકરા માટે જીવે છે. તમે તેની મદદ નથી કરતા તો ઓછામાં ઓછું તેની પાછળ ટોણા ના મારો. હું તેની મદદ કરું છું કારણ કે હું તેની હિંમત અને સન્માનની કદર કરું છું. તેની વાત સાંભળીને ગામના ચૂપ થઈ ગયા. પણ કેટલાકનું વર્ણન બદલાયું જ નહીં. એક સાંજે જ્યારે હું યુનિટમાં કામ કરતી હતી ત્યારે તેણે મારો હાથ પકડ્યો. તે બોલ્યો, ભાભી, હું ઘણા દિવસથી તમને કંઈક કહેવા માંગુ છું. મને તું ખૂબ ગમે છે. હું તારી હિંમત, તારી મહેનત અને તમારા દીકરા પ્રત્યેનો પ્રેમ જોઈને તારી સાથે જીવન વિતાવવા માંગુ છું. હું તારા દીકરાનો પોતાનો દીકરો માનું છું. શું તું મારી સાથે લગ્ન કરીશ? મારી આંખોમાં આંસુ આવી ગયા. વિડીયો પૂરેપૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો.